બાપના નામનું ચરવું નહીં ને કોઈના બાપથી ડરવું નહીં. તો અફસોસની વાત છે, તમે આખું ગ્રાઉન્ડ ખાલી છે. જય જોહર મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. નવરાત્રીની સિઝન આવી ગઈ છે, તો આપણી ધમાલ ડાયરી ટીમની અંદર સૌથી ડેસિંગ પર્સનાલિટી જોડે છે SS રાજામૌલી, એટલે કે આપણા ભૈલુભાઈ. તો મેં અને સુપરસ્ટાર મહેન એવો પ્લાન બનાવ્યો કે એને ક્લીન સેવ કરાવી દઈએ તો એનું લેવલ નીચું જતું રહે, કેમ કે અમે તો એમના લેવલે જઈ નહીં શકીએ, તો એમનું લેવલ નીચું લાવી દઈએ. ઓકે, જો મિત્રો તમને પણ લાગતું છે કે ભાઈ આપણે આ મહીન અને યુવરાજે મને બાટલીમાં ઉતારવા જવાય, પણ એવું બિલકુલ નહીં, કારણ કે તમારો ભાઈ જશે કાલથી નોકરી કરવા માટે, મતલબ કે નાઇટ શિફ્ટ કરવા માટે. તો હવે એમનો તમને કીધું, તમે એવું લાગે કે ગમે તે લાગતો હોય કે તમારો ભાઈ ક્લીન સેવ કરે તો મજબૂરી નહીં કરાવતો, એવું તો સમજી લો કે મજબૂરી છે. धमाल डायरी टीम का इंतजार तो गारा गरबा ग्राउंड की लड़कियां कर रही है, लेकिन हम लोगों का जाना मुमकिन नहीं नामुमकिन है, કેમ કે મહીન जो है फर्स्ट शिफ्ट में અને ભૈલું जो है नाइट शिफ्ट में. तो लगाड़ मारा वाला, अरे लगाड़ो मारा कलेजा. તમને એવું લાગતું છે મિત્રો કે આજે અમે 3 જણ છે, મેં મહી અને યુવરાજ, પણ આજે એવું બિલકુલ નહીં મિત્રો. આજે અમારી જોડે જોડાયા ધમાલ ડાયરી એક નવા મેમ્બર મનીષભાઈ. તો મનીષભાઈ, તમારે કઈ કેવું છે મારા વિડીયોમાં આવીને? જય જોહર મિત્રો, તમારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો કઈ બીજું કહો ને, અમારી ઓડિયન્સ ને કઈ ગમે એવું તમારો કઈ પ્રીમિયમ ડાયલોગ હોય તો કઈ ના કઈ કહી દો. અલા બોલ ને ભાઈ, શરમાય હોય નહીં ભાઈ, બોલ બોલ. ચકલા કોઈ દિવસ ઓકે, એટલે મનીષ નો કહેવાનો મતલબ એ છે કે ચકલી કોઈ દિવસ બાજ ના બને, બરાબર? યુવા, તારા ડાયલોગ, તારો તો પ્રીમિયમ ડાયલોગ યાર, કઈ બોલું છે? ચકલા કદી બાજ ના બને, આ ડાયલોગ તો જૂનો થઈ ગયો. તો આપણો યુવી ધ પાવર હાઉસ ને એક નવો ડાયલોગ અનલોક થાય છે કે કોઈના બાપથી ડરવું નહીં. ચાલે જઈએ ભૈલુભાઈ ને ક્લીન સેવ કરાવ્યા, મળીએ એક સલૂન માં. મિત્રો અહીંયા આવીને તો અમને એવું કે ખાલી મારા આપણે વાળને આપણે દાઢી સેટ કરાવીશું, કાં તો ડાયરેક્ટ ક્લીન કરવાની છે, બરાબર? બગા દાઢી થોડું ટાઈપ કરાવીશું, પણ અહીંયા ખબર પડી કે લગભગ યુવરાજને જરૂર છે હેરકટ અને શેવિંગ ની Okay, કરાવીએ. તો અમે શોર્ટો પાડીએ માર્કેટમાં. તો મેં એકલો નહીં, તો આજે તો યુવરાજના પર બાલ કટિંગ છે, તો પછી બતાવીએ તમને, બરાબર? તો અંદર જઈએ અમે તો બતાવીએ, બરાબર? ડન. અહીંયા તો આગળ અમે આવી જબર હેર સલૂન મળે, તો મારા અને યુવરાજના બંનેના બાલ કાપવાનું નક્કી થયું. પછી બાલ અને દાઢી તો મારે ક્લીન સેવ કરીને મજૂરી પર જવાનું છે, બરાબર? તો મહીન મારા પહેલા યુવરાજનું સેટ થઈ ગયું, અંદર બેહવાનું તારે કઈ જોવું છે તો મારી વારી પહેલી હોય ને તૈયાર બેહી જ જાઉં. હવે એને હું કહેવાનું, એને ખબર ના પડે કઈ, એને ખબર પડે. તમને ના બેહવા દઈએ. અલા મને બેહવાનું હોય, પણ હું કહેવાનું આવે કઈ વાંધો નહીં, અંદર તમે જુઓ કેરો હું કરાય છે, હું નહીં. આપણે કઈ કેવા બાલ કપાવા હોય તો મેં તો બહાર છે, બરાબર? તો મને ખબર નહીં કેરો કેવા બાલ કપાવાનું કેવા. હમણાં કહેતો પેલો મારો નવો મેમ્બર છે ને મનીષ એમ કરીને, તો હીરો પણ કહેતો કે મેં પણ બાલ કપાવું, બરાબર? પણ હવે ખબર નહીં કપાવાનું છે કપાવાનું નહીં, પણ આના પછી લગભગ મારી વારી છે. તો પછી જોઈ પહેલા તો એમને જોઈ લો તમે કે કેવા બાલ કાપે છે કેવા નહીં, બરાબર? પછી એમને કપાવું, કારણ ઊંધું પણ થઈ જાય, બરાબર? તો જઈએ અંદર. યુવરાજભાઈ નો તો વાળ કપાવવાનો નંબર લાગી ગયો છે, એના પછી ભૈલુભાઈ ની વારી છે. એ મનિયા, તારે કઈ કેવું છે? બોલ, તારે વાળ કપાવસ? હા, મારે વાળ કપાવવાનો છે. કઈ કઈ કપાવ મહીનભાઈ? તને પાવે રાખ, મેં હું કેમ? બોલ. તારી પેલા જુબા કેસરી એક વાર કાઢી દે. તો ફાઇનલી અમારું હેર કટ અને સેવિંગ નું કામ થઈ ગયું છે, મારું બી થઈ ગયું. સાથે સાથે આપણા નવા ધમાલ ડાયરી ના મેમ્બર મનીષભાઈ નું પણ કરાવી લીધું, અને આપણા SS રાજામૌલી ભૈલુભાઈ નું પણ કરાવી લીધું. મારે તો એ કેવું નહીં, લગભગ આ મારી કદાચ સ્માર્ટ તો યુવરાજ લાગે છે. હા, એવું લાગે. મારો કઈ ઓરો બોરા ઓનો છે નહીં. પેલા હું તારા કઈ આપણે કશું લુક વિશે કેવું છે કઈ તારું કાટ ડાલેગા. આવી મારવા ધવાની વાત ના થાય. મને આ તારી પર શોભે, કઈ બોલ દે મને કે એમ સારું એમ થોડો રોલો કટે એવું. તાર કઈ તારું કઈ કેવું યુવરાજ ના લુક વિશે કઈ કેવું છે તારે? કઈ કેવો દેખાય કેવો નહીં એમ? બીજાના નામ પર મોગું ખાવાનું કેવું લાગે યુવલા? બોલ, આને આવડતું છે નહીં, બોલે. આ ચકલાનું કામ નહીં, ઓકે, બાપના નામે ચરવું નહીં ને કોઈના બાપથી ઓકે. ડરવું નહીં. મન્યા તારે કઈ કેવું છે? મનીષ, તારે આ યુવરાજ ના લુક વિશે? મારું તો હવે જે રીતે બધું ખરાબ જ લાગે છે, પણ કઈ નહીં. હવે ચલો, હું તું તારે વિશે કઈ કીધે. મન્યા આવ્યો મારથી વધારે સ્માર્ટ આવે તો મને લાગે છે ઓલરેડી ડેટિંગ કરે છે, બરાબર? યુવરાજ તારે મને લાગે હવે 2-3 સેટિંગ હજુ ભેરવી દે તૈયાર. આપણે લૂસો છે મહીન. હવે એને શું કહેવાનું યાર, આજે તો વાળ બાળ કપાવીને એકદમ રોલો જમાવે છે. તારા લુક વિશે હમણાં કઈ નહીં બોલાવ્યું છે નહીં યુલા. તારે ખુદ ની કઈ તારીફ કરો, બાકી દે કઈ. મારે તારીફ કરવી નહીં. તો મિત્રો ચાલો આપણે જઈએ ગરબા ગ્રાઉન્ડ, SRP ગરબા ગ્રાઉન્ડ, ગરીબોનું સ્પેશિયલિસ્ટ SRP ગરબા ગ્રાઉન્ડ. ઓકે, એમાં એવું છે, બરાબર? પાસ તો લેતા નહીં, બરાબર? વાળ અને અમારું બધું સેટ ત્યાં પછી અમે નક્કી કર્યું બધા, ખાસ કરીને અમારા જે મહીન અને આ મનીષ છે, બરાબર? બંને જણે નક્કી કર્યું કે આપણે કમને જે આજે પહેલો જ દિવસ છે, બરાબર? તો પહેલા જઈએ આપણે હવે ગરબા જોવા માટે, તો મળીએ SRP ગ્રાઉન્ડ. હું ત્યાં આગળ મફત મળી છે. એવો મફત વિશે તારું કઈ સારું છે? કઈ મફત તારે શું પેલું મફત ખાવાની મજા કઈ અલગ હોય મારા કલેજા. તો પછી મફત ગરબા જોવાની હમણાં તો વટે મેં પેલું બોલ્યો કે આપણે શું લા બાપના નામનું ચરવાનું ખાવાનું કોઈનું એ વસ્તુ બાપ ની વાતે પોતાના બાપનું નામનું ચરવાનું નહીં.
અને કોના બાપથી ડરવાનું નહીં, ભાઈબંધોને Okay. તો ચરાય, એમાં કઈ વાંધો નહીં. ઓકે તો મળીએ હવે પેલા તરફે ગ્રાઉન્ડ અત્યારે ચાલો જઈએ ગરબા ગ્રાઉન્ડ. તો બાઇક ઉપર અમે બેઠી જાય, મેં ચલાવું એ બાઇક, પાછળ એ ભઈલો Okay, મેં કે જે- જઈ લગી હેવી ડ્રાઈવર બાઇક ના ચલાવે ત્યાં લગી કઈ શોર્ટો નહીં. અને આપણી બાજુમાં છે મનીષ અને સુપરસ્ટાર મહેનભાઈ. પેલા ભાઈ તો- મેં તો બતાડ પેલો એટલે બતાવી દઈએ, વાંધો નહીં. દેખાતા નહીં આ મહેન, આબા એ મન્યા, તું આ મન્યો, કેમ કે ફેસ વેલ્યુ મારી વધારે, મારથી થોડી ઓછી ભઈલો ની હે. તો અમે તો વધારે છીએ. તો ચાલો મળીએ એસઆરપી ગરબા ગ્રાઉન્ડ માં. જય જોહાર. દોસ્તો પ્લાન માં થોડો ચેન્જ છે. આપણી ટીમ ની અંદર થી મોહિનભાઈ જાય અમને રૂમ ઉપર, અને સોરી મને તું નહીં જતો ને મહિન, મહિન યોની મતલબ ગયો, યોની. જવા ચાહે પણ અમે ના મોકલીએ, નહીં જવાનું પેટી રહીને. આ પણ આપણી ટીમ ની અંદર થી આપડા મનીષભાઈ અત્યારે વિદાય લે, રૂમ પર જાય નાવા ધોવા, કેમ કે અમને નાઈ ધોઈને થોડું સારું થવું છે. અમે તો જન્મજાત હારા જ છે, એટલે અમારે નાઈ ધોવા જોવાની ગરજ નહીં. બોલો. કાકાજી કઈ ચીજ હા. અને અમે જવાના છે જ્યાં મતલબ પહેલા મેં જોબ કરતેલો તે મારા મિત્ર મોહનભાઈ અને કુલદીપ રાજસ્થાન થી, તમે કદાચ એક વિડીયોમાં દેખ્યું હશે, એમને લેવા માટે જઈએ. તો ચાલો જઈએ લક્ષ્મી ફિલ્મ સિટી વડોદરા. તો ગરબા જોવા તો આપણે જવાના જ હતા, પણ પહેલા આપણા જીગરના ટુકડા, જીગરના છલ્લા એવા મોહનભાઈ અને કુલદીપભાઈ ને લઈ લઈએ. મોહનભાઈ કેવું લાગે ગરબા પહેલો બસ દિવસ? મોજ છે અમારે. આજે પહેલો દિવસ છે, કેવો જઈએ છે ખબર નહીં પડતી, તો જઈએ ને દેખીએ કેવો છે, કેવો માહોલ છે, જઈએ જોઈએ. ચાલો कुलदीप तारा हूँ क्या हुआ? નમસ્કાર નમસ્તે तो कुलदीप जी हमारे राजस्थान से, उनको मतलब गुजराती इतना समझ में नहीं आता, तो भाई लो गाड़ी ने मार सेल અને ચાલ્યા. ભાઈ પણ મને આમને જોઈને તો એવું લાગે છે, એક તો મેં તો દાઢી કઢાઈ નાખી, આયો એક તો ક્લીન છે બરાબર. ચાલો. આયા તો ઓરો ફાર્મિંગ કરવાના છે, આપણું માર્કેટ નહીં ગયું, આપણે કઈ દૂર રહેવું પડે આમથી. કઈ વાંધો નહીં, આપણું માર્કેટ નહીં, પણ આજે મોહન અને કુલદીપ 2 જણ માર્કેટમાં રોલો કાઢે. તો ચાલો જઈએ. તો રાતના વાગી ગયા છે 12 અને અહીંયા ગરબા ઓલરેડી ચાલુ થઈ ગયા છે. તો અંદર જઈએ, હું માહોલ છે દેખીએ પછી. તો ભૈલુભાઈ કેવું હોય, મતલબ એક્સાઇટેડ છો ગરબા માટે? એક્સાઇટેડ હોય કોઈ, આપણે શું કે ડેટિંગ કરતા તો એક્સાઇટેડ હોય, પણ આ તો સિંગલ માણસ તો મેં તો એવું વિચાર્યું કે આ આખા નવરાત્રી 9 દિવસ વરસાદ પડે, પણ હવે શું કરવાનું. વાંધો નહીં, મેં કોન્ટેક્ટ કર્યો છે. પણ આ નવરાત્રી ની અંદર મતલબ આપણી ટીમ ની અંદર જે આપડા આવેલા મહેમાન હે, સૌથી વધારે એક્સાઇટેડ એવું લાગે આપડા મોહનભાઈ, કેમ કે એ લોકો કુર્તા બુર્તા પહેરીને આવી જાય શોર્ટમાં, એમનો જ રોલો લાગે આખામાં. એ લોકો બધાનું કરિયર ખાઈ જવાના હે. મોહન શું કેવું છે તારે? બસ જલસા છે અમારે. બસ માતાજીની દયા છે. ચાલો તમને ગરબા બતાવીએ નવા નવા, મતલબ આપણે બાજુના બધા બહુ મિત્રો આવશે તો બધાને મળશો. તો ચાલો. મોહન પગે લાગેલા ખાલે. ઢીલો પડો ભાઈ તમને. એટલે પાડતે બધાને પાડ ને, બધાને નોર્મલ પાડ ને. લે ચાલ ને, મેં પાડ લે. તો મિત્રો પહેલા દિવસે આપણે ગરબા જોવા તો આવી ગયા, ભૈલુભાઈ પણ જોડે, મતલબ આપડા મોહન વગેરે વગેરે. મોહનભાઈ તો ફૂલ રેડી ટકાટક થઈને આયા, પણ પહેલા દિવસે આખો ગ્રાઉન્ડ ખાલી હે, કોઈ પબ્લિક નહીં. મતલબ આમ તો પબ્લિક થાય, પણ પહેલો દિવસે આજે એટલે મતલબ ઓછી છે નહીં, પબ્લિક જ છે નહીં. તો હા, મોહન તો ફૂલ ઉદાસ છે. મોહનભાઈ તમારે કેવું, આટલું ટકાટક તૈયાર થઈને આવ્યો કોઈ છે નહીં, એટલે બોલ બોલ રડે હું કા.
કઈ કઈ બોલે વાંધો નહીં. નહીં. कुलदीप कुलदीप तारे के बोले कुलदीप तारे तेरे को क्या बोलना है? कुलदीप तो पहली बार आया है गुजरात में नवरात्रि देखने. मतलब मैं तो चाहता था इनको कुछ अच्छा दिखाओ, लेकिन अभी इधर कोई पब्लिक है नहीं, तो હવે હું બતાવવાનું મારે બોલો. તો પબ્લિક તો ના બરાબર હે. તમને દેખી લો એકવાર ફરી, આખું ગ્રાઉન્ડ ખાલી છે. પબ્લિક મને કીધું પબ્લિક છે ના એમ નહીં, પબ્લિક તો વધારે છે પણ પબ્લિક ગરબા નહીં રમતી, ખબર હા. પડે એ બહાર ઉભી છે. બાકી પબ્લિક તો આટલી રમવા પે ને તો અહીંયા માઇન એટલી પબ્લિક છે પણ હા. બધા બહાર ઉભા છે, અંદર કોઈ રમતા નહીં. હવે થોડી વાર કદાચ ચાલુ થાય ટીમલી વમલી વગેરે તો થાય, બાકી જોઈએ નેક્સ્ટ દિવસ હા. કદાચ દેખાવ તો બનાવું તો બધા તમે મતલબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરાવી લેજો. અમે 10 દિવસના ગરબા તમને બતાવી દઉં એસઆરપી ગ્રાઉન્ડ ના. બાકી ટીમલી ચાલુ થાય તો ફૂલ જ પબ્લિક, આપણું ટીમલી માટે જ રોલ હોય અહીંનો. બસ ચાલો. તો દોસ્તો મતલબ ગરબાનો તો અહીંયા માહોલ એકદમ ડાઉન ચાલે. તો આપણે મતલબ આપણી સાથે જે આવેલા મિત્રો કુલદીપ અને એક બીજો પ્રેમી પંખીડો મોહન, એને શકલ બતાવવા જેવી છે ને, એટલે મેં તો બતાવતો છે નહીં, તો એમને મૂકીને આવી જઈએ આપણે. પછી મળીએ આગલા બ્લોગમાં, તો તમને ગરબા ને એ તે બતાવું. તો ભાઈ કેવું લાગે તમને, મતલબ પહેલા દિવસે આટલો ડાઉન માહોલ? ના માહોલ ડાઉન તો છે નહીં. હું કહું, જે છે બરાબર એ બહાર ઉભા છે, બાકી બહાર એ બધા રમતા હોય ને તો પછી સારું જ છે, કોઈ છે નહીં. બાકી પબ્લિક થોડા દિવસમાં થાય, 2-3 દિવસ પછી. તો અમે હમણાં છે ને જોબ પર લાગ્યા છે, બરાબર. તો એક દિવસ ફ્રી થાય ને રજા લઈને અમે આવું સ્પેશિયલ તમને બતાવવા માટે, તો બ્લોગ બનાવું બીજો. તો જોઈએ નેક્સ્ટ વિડીયોમાં પછી. મતલબ આપણા જોડે આવેલા છે રાજસ્થાન થી કુલદીપભાઈ. એ મતલબ બહુ ગુજરાતમાં ગરબાનું સાંભળેલું. કેવું લાગ્યું મતલબ પહેલા દિવસ એકદમ પહેલા દિવસ अच्छा लगा हमें तुमसे मिलके और दोस्तों से मिलके, और यहाँ का अच्छा माहौल है, और अगले मिलते हैं अगले ब्लॉग. હા, તો કશું વાંધો નહીં. ચાલો આપડા આ બધા મતલબ સપોર્ટિવ છે આપણા માણસો. रहेंगे तो फिर હા, કોઈ વાંધો નહીં, આપણા જોડે રહે, બધું મળે. તો હવે પ્રસ્થાનમ કરીએ આપણે, આ મિત્રોને એમના રૂમ પર પહોંચાડીએ, પછી ત્યાંથી વિડીયો પૂરો કરશું. તો ચાલો, જય માતા. તો મિત્રો આપણે ગરબા જોવાનું હતું, જે પતી ગયું. તો આપણા જે જીગરના ટુકડા મોહનભાઈ અને કુલદીપભાઈ એમને છોડવા આવ્યા લક્ષ્મી ફિલ્મ સિટીમાં. તો આપણા સાથીઓ આયા, 2 ગાડી લઈને એમને ઉતારી દીધા. તો હવે મળીએ એક નવા બ્લોગ સાથે, કેમ કે નવરાત્રી ચાલુ છે તો અમે ગરબા જોવા તો જશું. મનીષભાઈ શું કહેવું? ફરી 2 દિવસ પછી આને નવરાત્રી ફાળવા લઈ જશું SRP માં. પહેલો હું 2 શબ્દ કહી દે. તો મારે તો કઈ કહેવું નહીં. પછી આપણે આજે તો એમને મજા ના આવી હશે, પણ મેં આઈ થિંક પેલો જૂનો વિડીયો બતાડો છે એમને ઇન્સ્ટાગ્રામ ની અંદર, કોઈ સ્ટોરી મેલી હતી, બરાબર, કે આટલી પબ્લિક થઈ જતા એક્સાઇટ થઈ છે. 3-4 દિવસ પછી અમે આવે મળીએ એમને. તો તમને વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, અને હું લાગ્યું બોલાઈ ગયો. તો મિત્રો આ વિડીયો તમે અહીંયા સુધી જોયો, એનો મતલબ કે તમને મજા આવી. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને તમારા મિત્રોમાં બધે શેર કરી દેજો. મતલબ બાકાચીકી બોલાવી દેજો માર્કેટમાં. તો મળીએ એક નવા બ્લોગ સાથે. જય જોહાર, જય આદિવાસી.